બાગાયત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે ફળ શાકભાજી પરીક્ષણની 5 દિવસીય તાલીમ પૂર્ણ 20 બહેનોને ફ્રૂટ પ્રોસેસિંગની વ્યવસાયિક તાલીમ આપવામાં આવી। માહિતી બ્યુરો બોટાદ। નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી બોટાદ દ્વારા મહિલા ઉત્તિકા સ્ટાઇલ એન્ડ યોજના અંતર્ગત મોટા પાયે ગામની લગભગ 20 બહેનો માટે ફળ અને શાકભાજી પરીક્ષણ અંગે 5 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન બહેનોએ લસણનું અથાણું, મિક્સ શાકભાજી અથાણું, આદુ લસણ પેસ્ટ, મિક્સ ફ્રૂટ ચટણી, મિક્સ ફ્રૂટ જામ, કેળાની વેફર, લીંબુનું ગળું અથાણું, આદુ લીંબુ ફુદીનું શરબત, સ્ટ્રોબેરી સિન્થેટિક શરબત, રેડ અને ગ્રીન ચીલી સોસ, સિન્થેટિક ઓરેન્જ જેલી, ચ્યવનપ્રાશ, આમળા જીરમ, પપૈયાની તૂટી ફૂટી, આમળાની કેડી, ટમેટા કેચઅપ, ટમેટા તથા મિક્સ શાકભાજી સોસ, મુખવાસ અને ઢોકળાના લાડવા વગેરે વિવિધ પોષણ તેમજ મૂલ્યવર્ધન ઉત્પાદનોની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। મહિલાઓ જાતે પૌષ્ટિક ઉત્પાદનો બનાવી આત્મનિર્ભર બને તે હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમના સમાપન પ્રસંગે જિલ્લાના બાગાયત અધિકારી શ્રી જેડીવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો વિતરણ કર્યા તથા યોજનાને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે બહેનોના અનુભવો મેળવી વધુમાં વધુ મહિલાઓએ તાલીમોનો લાભ લઈ સ્ત્રી સશક્તિકરણ તથા પોસ્ટ અભિયાનને બળ આપવાનું આહ્વાન કર્યું હતું। રિપોર્ટર જયદેવ વી મંડી।